Welcome to SET Science College, Department of Zoology. Hello dear students. Today we will discuss about phylum Coelenterata, Platyhelminthes, Escarmenthes and Annelida. So, પ્રીવિયસ લેક્ચરમાં છે આપણે ડિસ્કસ કરેલું કે ફાઇલમ પ્રોટોઝુઆ અને પોરીફેરા વિશે. હવે જોઈએ આપણે સિલેન્ટ્રેટા. સિલેન્ટ્રેટાનો મીન્સ થાય છે કોષ્ઠાંતરી. હાઇબિટાટ एक्वेटिक, मोस्टली मरीन या तो फ्रेश वाटर. हैबिट सोलिटरी और कॉलोनियल. ईच इंडिविड्युअल इज नोन एज ઝૂઓઇડ્સ. દરેક ઇન્ડિવિડ્યુઅલ છે એને ઝૂઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. સિમેટ્રી રેડિયલી સિમેટ્રિકલ. બોડી સ્ટ્રક્ચર. ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન. ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન કેવા ટાઈપનું જોવા મળે છે તો કે ટિશ્યુ ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન અકર્સ. ટિશ્યુ ગ્રેડ ટાઈપનું ઓર્ગેનાઇઝેશન છે એમાં જોવા મળશે. સમ લેયર ડિપ્લોબ્લાસ્ટિક મીન્સ કે દ્વિગર્ભસ્તરીય. આઉટર છે એક્ટોડર્મ, ઇનર એન્ડોડર્મ. મિસોગ્લિયા છે એ બે લેયરને અલગ કરે છે. ધ બોડી હેઝ અ સિંગલ ઓપનિંગ કોલ્ડ હાઇપોસ્ટોમ અરાઉન્ડેડ બાય સેન્સરી ટેન્ટેકલ્સ. જે હાઇપોસ્ટોમ છે એની ફરતી સાઈડ છે સેન્સરી ટેન્ટેકલ્સ છે એ આવેલા હોય છે. સિલોમ ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી ઓર સિલેન્ટેરોન. ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી છે એનામાં પ્રેઝન્ટ હોય છે. આ છે એ સિલેન્ટરની ખાસિયત છે. પછી જોઈએ આપણે નિમેટોસાઇટ્સ. ઓર્ગન ફોર કેપ્ચરિંગ એન્ડ પેરેલાઇઝિંગ પ્રે પ્રેઝન્ટ ઇન ટેન્ટેકલ્સ. નિમેટોસાઇટ્સ નામના સેલ્સ છે એનામાં પ્રેઝન્ટ હોય છે. શું કરે છે તો કે ઓર્ગન હોય એને કેપ્ચર કરવાનું કામ કરશે અને કેપ્ચર કરી અને પછી એને પેરેલાઇઝ એટલે કે બેભાન કરવાનું કામ, શિકારને બેભાન કરવાનું કામ છે એ નિમેટોસાઇટ સેલ્સ કરે છે. ન્યુટ્રિશન હોલોઝોઇક. ડાયજેશન ઇઝ બોથ ઇન્ટ્રાસેલ્યુલર એન્ડ એક્સ્ટ્રાસેલ્યુલર. રેસ્પિરેશન એન્ડ એક્સક્રીશન આર એકોમ્પ્લિશ બાય સિમ્પલ ડિફ્યુઝન. રેસ્પિરેશન અને એક્સક્રીશન છે એ ડિફ્યુઝન દ્વારા જોવા મળે છે. સર્ક્યુલેટરી સિસ્ટમ છે એનામાં એબસન્ટ હોય છે. નર્વસ સિસ્ટમ પુઅરલી ડેવલપ. મેની ફોર્મ એક્ઝિબિટ પોલિમોર્ફિઝમ ધેટ ઇઝ પોલિપ્સ એન્ડ મેડ્યુસા. ઘણા બધા ફોર્મ છે એમાં પોલિપ્સ અને મેડ્યુસા છે અલગ અલગ સ્ટેજમાં જોવા મળે છે. જે પોલિપ્સ આર સેસાઇલ એસેક્સ્યુઅલ સ્ટેજ વાઇલ મેડ્યુસા આર ફ્રી સ્વિમિંગ એન્ડ સેક્સ્યુઅલ સ્ટેજ. જે પોલિપ્સ છે એ કેવા તો કે સેસાઇલ હોય છે એટલે કે એક જ જગ્યાએ રહેતા હોય અને એ એસેક્સ્યુઅલ સ્ટેજ છે એ દર્શાવતા હોય છે. જ્યારે મેડ્યુસા છે એ ફ્રી સ્વિમિંગ છે અને સેક્સ્યુઅલ સ્ટેજ દર્શાવે છે. મેટાજીનેસિસ એસેક્સ્યુઅલ પોલિપોઇડ જનરેશન અલ્ટરેશન વિથ સેક્સ્યુઅલ મેડ્યુસોઇડ જનરેશન. એ મેડ્યુસા છે એનું ફોર્મ અમુક ટાઈમ પછી છે એ પોલિપ્સનું ફોર્મ છે એ મેડ્યુસા લેતા હોય છે એટલે અલ્ટરેશન ઓફ જનરેશન જોવા મળે છે. રિપ્રોડક્શન એસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ બંને ફોર્મમાં જોવા મળે છે. એસેક્સ્યુઅલ બાય બડિંગ એન્ડ સેક્સ્યુઅલ બાય ગેમેટિક ફ્યુઝન. ફર્ટિલાઇઝેશન ઇન્ટરનલ ઓર એક્સટર્નલ. ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ વિથ પ્લેન્યુલા લાર્વા. આટલી છે એ જનરલ કેરેક્ટરિસ્ટિક છે. ફાઇલમ સિલેન્ટ્રેટા ડિવાઇડ ઇન્ટુ 3 ક્લાસ. ફર્સ્ટ વન ઇઝ હાઇડ્રોઝુઆ. હાઇડ્રો મીન્સ વોટર એન્ડ ઝૂ મીન્સ એનિમલ. પાણી જેવા જે એનિમલ્સ હોય છે એ બધાને હાઇડ્રોઝુઆમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. હેબિટાટ મોસ્ટલી મરીન, ફ્રેશ વોટર. Habit, some are solitary or some are colonial. Asexual polyps is dominant from medusa process to phylum and misoglia is simple and acellular. misoglia છે એમાં જોવા મળે છે. ઓબેલિયા નામનું જે એક્ઝામ્પલ છે એ તમારે સિલેબસમાં છે. દેન જોઈએ આપણે ક્લાસ 2 સ્કાઇફોઝુઆ. સ્કાઇફોઝુઆ મીન્સ કે છત્રાકાર જે એનિમલ્સ બધા આવશે એ સ્કાઇફોઝુઆમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે અમ્બ્રેલા શેપના. Habitat exclusively marine. Habit solitary and free swimming animals. Medusa is dominant. Medusa છે એમાં જોવા મળે છે ડોમિનન્ટ. લાર્જ બેલ ઓર અમ્બ્રેલા શેપના જોવા મળે છે. એના કારણે જે એનિમલ છે એ અમ્બ્રેલા શેપનું હોય છે. પોલિપ્સ ઇઝ શોર્ટ લાઇવ્ડ એન્ડ ઓર એબસન્ટ. પોલિપ્સ છે એ શોર્ટ હોય અથવા તો એબસન્ટ હોય છે ઘણીવાર. મિસોગ્લિયા ઇઝ યુઝ્યુઅલી સેલ્યુલર. મિસોગ્લિયા છે એ જોવા મળે છે. મિસોગ્લિયા છે એ 2 ઝમ લેયર વચ્ચે ડિફરન્સ જે પડે છે એ ઝમ લેયર છે. એક્ઝામ્પલ છે ઓરેલિયા મીન્સ કે જેલીફિશ. થર્ડ ક્લાસ છે એન્થોઝુઆ ઓર એક્ટિનોઝુઆ. એન્થોઝુઆ મીન્સ કે ફ્લાવર શેપ એનિમલ્સ હોય છે ફ્લાવર જેવા એ બધાને એન્થોઝુઆમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. એક્સક્લુઝિવલી મરીન. સોલિટરી ઓર કોલોનિયલ. મેડ્યુસા સ્ટેજ ઇઝ એબસન્ટ. આમાં છે મેડ્યુસા સ્ટેજ એબસન્ટ હોય ને પોલિપ્સ પ્રેઝન્ટ હોય છે એટલા માટે ફૂલ જેવું લાગે છે. પોલિપ્સ મીન્સ કે કલિકા જેવું. એન્ડ મિસેન્ટ્રીસ વિથ નિમેટોસાઇટ્સ એન્ડ ગેસ્ટ્રોડર્મલ ગોનાડ્સ.
ઓક્ટોકોરેલિયમ, જે ઓક્ટાકોરેલિયમ છે એ જોવા મળે છે. મીન્સ કે 8 ભાગ છે એમાં વિભાજિત થયેલા હોય. પોલિપ્સ વિથ 8 પિનેટ ટેન્ટેકલ્સ એન્ડ 8 સેપ્ટા, 8 સેપ્ટા અને 8 પિનેટ ટેન્ટેકલ્સ જોવા મળે છે. એક્ઝામ્પલ છે ગોર્ગોનિયા. આ છે વાત થઈ ફાઇલમ સિલેન્ટેટાને, જે તમને 5 માર્કમાં ક્વેશ્ચન આવશે. પછી જોઈએ ફાઇલમ પ્લેટીહેલ્મિન્થીસ. પ્લેટીહેલ્મિન્થીસ મીન્સ કે ફ્લેટ વર્મ. કિંગડમ એનિમલિયા. હેબિટાટ મોસ્ટલી પેરાસાઇટિક, ફ્યુ આર ફ્રી લિવિંગ ઇન સી વોટર એન્ડ ફ્રેશ વોટર. અમુક છે ફ્રી લિવિંગ સી વોટર અથવા તો ફ્રેશ વોટરમાં જોવા મળે છે. ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગન સિસ્ટમ ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન છે પ્લેટીહેલ્મિન્થીસથી જોવા મળે છે. સિમેટ્રી. બાયલેટરલી સિમેટ્રી એન્ડ બોડી ઇઝ ડોર્સો વેન્ટ્રલી ફ્લેટેન્ડ. જમ લેયર. ટ્રિપ્લોબ્લાસ્ટિક ટાઈપનું જમ લેયર જોવા મળે છે. મીન્સ કે 3 જમ લેયર છે એ કમ્પ્લીટ હોય છે. એક્ટોડર્મ, એન્ડોડર્મ એન્ડ મિસોડર્મ. એક્ટોડર્મ ઇઝ વેરી સ્પેશિયલાઇઝ વિથ ડિસ્ટિંક્ટ એપિડર્મિસ. અધિસ્તર છે એ અલગ જોવા મળતું હોય છે. સિલોમ છે એબસન્ટ હોય છે એટલે એને એસિલોમેટ ગ્રુપમાં મૂકવામાં આવે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇનકમ્પ્લીટ ઓર એબસન્ટ ઓર નો માઉથ. ઓરલ ઓપનિંગ છે ડાયરેક્ટ ફેરિંગ્સથી થતું હોય છે અને માઉથ હોતું નથી. નો ટ્રુ સ્ટમક સ્ટ્રક્ચર. સ્ટમક સ્ટ્રક્ચર જોવા મળતું નથી. ફેરિંગ્સ પછી ડાયરેક્ટલી છે એ ઇન્ટેસ્ટાઇનમાં ઓપન થાય છે. ઇન ટેપ ફોર્મ ડાયરેક્ટ એબ્સોર્પ્શન ઓફ સોલ્યુબલ ન્યુટ્રિયન્ટ બાય સેલ એન્ડ ટિશ્યુ. ટિશ્યુ અને સેલ દ્વારા ડાયરેક્ટ ન્યુટ્રિશન જોવા મળે છે. પછી જોઈએ એક્સેટરી સિસ્ટમ. પ્રોટોનેફ્રિડિયા વિથ ફ્લેમ સેલ્સ. પ્રોટોનેફ્રિડિયા ટાઈપની જે છે કિડની એ જોવા મળે છે અને એની સાથે ફ્લેમ સેલ્સ છે એ પ્રેઝન્ટ હોય છે. રેસ્પિરેશન બાય ડિફ્યુઝન ઓફ ગેસીસ થ્રુ ધ બોડી સરફેસ. બોડી સરફેસના દ્વારા છે એ ડિફ્યુઝન થાય છે O2 CO2 ટ્રાન્સફર. સર્ક્યુલેટરી સિસ્ટમ એબસન્ટ. રિપ્રોડક્શન સેક્સ્યુઅલ બાય ગેમેટિક ફ્યુઝન ઇન હર્માફ્રોડાઇટ સ્પીસીસ. હર્માફ્રોડાઇટ જે સ્પીસીસ છે એમાં ગેમેટનું ફ્યુઝન થઈ અને રિપ્રોડક્શન દર્શાવે છે. એસેક્સ્યુઅલ હોય તો રિજનરેશન અથવા તો ફ્યુઝન દ્વારા છે એ ફર્ટિલાઇઝેશન દર્શાવશે. ફર્ટિલાઇઝેશન છે એ ઇન્ટરનલ મીન્સ કે ઇનસાઇડ ધ બોડી. લાઈફ સાયકલ ઇઝ કોમ્પ્લેક્સ ઇન્વોલ્વિંગ 1 ઓર મોર હોસ્ટ. લાઈફ સાયકલ છે એની થોડીક જટિલ હોય છે, 1 અથવા તો 2 યજમાનમાં પૂરી કરે છે. ફાઇલમ પ્લેટીહેલ્મિન્થીસ ઇઝ ડિવાઇડ ઇન્ટુ 3 ક્લાસ ઓન ધ બેઝિસ ઓફ બોડી શેપ, માઉથ પોઝિશન એન્ડ હેબિટાટ. તો એના 3 ક્લાસ જોઈએ આપણે. ફર્સ્ટ વન ઇઝ ટર્બેલારિયા. ટર્બેલારિયા છે એ ફ્લાવરિંગ જેવું લિટલ સ્ટ્રિંગ જેવું એનિમલ દેખાશે. ફર્સ્ટ મોસ્ટલી ફ્રી લિવિંગ બટ સમ એક્ટોકોમન્સિયલ એન્ડ એન્ડોકોમન્સિયલ ઓર પેરાસાઇટ કોલ્ડ પ્લેનેરિયન્સ. ઘણા છે ફ્રી લિવિંગ હોય છે પણ અમુક છે ઘણી વખત એક્ટોકોમન્સિયલ અથવા તો એન્ડોકોમન્સિયલ જોવા મળે છે અથવા તો પેરાસાઇટિક હોય પરોપજીવી હોય તો એ બધાને પ્લેનેરિયા કહેવામાં આવે છે. ટેરેસ્ટ્રિયલ, મરીન ઓર ફ્રેશ વોટર ફોર્મમાં જોવા મળે છે. બોડી અનસેગમેન્ટેડ એન્ડ કવર્ડ વિથ સિલિએટેડ સેલ્યુલર કન્ટેનિંગ મ્યુકસ સિક્રેટિંગ સેલ્સ એન્ડ રોડ શેપ બોડી કોલ્ડ રેબિડિટીઝ. જે બોડી છે એનું અનસેગમેન્ટેડ હોય છે ને સિલિએટ લેયર છે એના દ્વારા કવર થયેલું હોય છે જેને રેબિડિટી ફોર્મ્સ કહીએ છીએ. રેબિડિટી લાર્વા પણ કહી શકાય છે. એક્સેટરી સિસ્ટમ કન્સિસ્ટ ઓફ પ્રોટોનેફ્રિડિયા ધ ફ્લેમ સેલ્સ. એક્સેટરી સિસ્ટમ છે એમાં ફ્લેમ સેલ્સ આવેલા હોય છે. ફ્લેમ સેલ છે એ પ્લેટીહેલ્મિન્થીસની ખાસિયત છે. મોસ્ટલી રિપ્રોડક્શન સેક્સ્યુઅલ બાય રિજનરેશન. લાઈફ સાયકલ સિમ્પલ. એક્ઝામ્પલ છે બાયપેલિયમ. ક્લાસ 2 ટ્રિમેટોડા. ટ્રિમેટોડામાં એક્ટોપેરાસાઇટ અથવા તો એન્ડોપેરાસાઇટ છે. મોસ્ટલી એને ફ્લુક કહેવામાં આવે છે. બોડી અનસેગમેન્ટેડ ડોર્સો વેન્ટ્રલી ફ્લેટેન્ડ લીફ લાઇક. પાંદડા જેવી છે બોડી જોવા મળે છે. ડોર્સો વેન્ટ્રલી પૃષ્ઠવક્ષ બાજુએથી સપાટ એવું બોડી જોવા મળે છે. બોડી અનડિવાઇડેડ એન્ડ કવર્ડ વિથ ક્યુટિકલ. બોડી છે એ ક્યુટિકલથી આવરિત થયેલું હોય છે. સકર્સ એન્ડ સમટાઇમ્સ હૂક પ્રેઝન્ટ. ઘણી વખત છે ચૂસક અથવા તો હૂક છે પ્રેઝન્ટ જોવા મળે છે. ડાયજેસ્ટિવ ટ્રેક ઇનકમ્પ્લીટ કન્સિસ્ટ વિથ એન એન્ટેરિયર માઉથ, સિમ્પલ ફેરિંગ્સ એન્ડ 2 fork of many branch intestine and anus absent. ફોર્ક મીન્સ કે 2 ભાગમાં વિભાજિત થયેલ એવી શાખામાં ઇન્ટેસ્ટાઇન જોવા મળે છે. 3 પેર ઓફ લોન્જિટ્યુડિનલ નર્વ કોર્ડ. 3 જોડ લોન્જિટ્યુડિનલ નર્વ કોર્ડ છે એ જોવા મળે છે. પ્રોટોનેફ્રિડિયલ એક્સેટરી સિસ્ટમ કન્સિસ્ટિંગ વિથ ફ્લેમ સેલ્સ. બધામાં ફ્લેમ સેલ્સ છે એ જોવા મળશે. મોસ્ટલી હર્માફ્રોડાઇટ મોનોસિયસ એનિમલ્સ હોય છે.
ડેવલપમેન્ટ ડાયરેક્ટ એક્ટોપેરાસાઇટ હોય તો ઓર ઇનડાયરેક્ટ ઇન એન્ડોપેરાસાઇટિક વિથ અલ્ટરેશન ઓફ હોસ્ટ. જેમ હોસ્ટ બદલતા જાય છે એમ એની લાઈફ સાયકલ છે ચેન્જ થતી જશે. એક્ઝામ્પલ છે સિસ્ટોસ્ટોમા, હિમેટોબિયમ. ધેન ક્લાસ 3 સિસ્ટોડા. સિસ્ટોડામાં શું હતું કે મોસ્ટલી એન્ડોપેરાસાઇટિક અંતઃપરોપજીવી કોમનલી કોલ્ડ એઝ ટેપવોર્મ. બધા ટેપવોર્મ છે એને સિસ્ટોડામાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. બોડી ડિવાઇડ ઇન્ટુ મેની સેગમેન્ટ, પ્રોગ્લોટિડ્સ બટ રેરલી અનડિવાઇડેડ, ઇલોંગેટેડ, ફ્લેટ એન્ડ રિબન લાઇક બોડી. ટેન્ગ્યુમેન્ટ વિધાઉટ માઇક્રોવિલી. ટેન્ગ્યુમેન્ટ મીન્સ કે સ્કિન વિધાઉટ માઇક્રોવિલી. નાના એવા પ્રવર્ધો જોવા મળતા નથી. બોડી વિધાઉટ એપિડર્મિસ એન્ડ સિલિયા બટ કવર્ડ વિથ ક્યુટિકલ. બોડી છે એ સિલિયા જોવા નથી મળતા પણ ક્યુટિકલનું આવરણ જોવા મળે છે, નાનું પારદર્શક. એન્ટેરિયર એન્ડ છે એને કોલેક્સ કહેવામાં આવે છે, એટલે કે અગ્ર છેડો જે છે એને કોલેક્સ કહેવામાં આવે છે. ઇટ પ્રોવાઇડ વિથ એડેસિવ સ્ટ્રક્ચર, એટલે હુક અથવા તો સકર છે આવેલા હોય છે. માઉથ એન્ડ ડાયજેસ્ટિવ સિસ્ટમ ટોટલી એબસન્ટ. લાઈફ સાયકલ ઇઝ કોમ્પ્લિકેટેડ ઇન્વોલ્વિંગ 2 or more હોસ્ટ. એની લાઈફ સાયકલ 2 અથવા તો વધારે યજમાનમાં કમ્પ્લીટ થાય છે. એમ્બ્રિયોસ વિથ હુક. જે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ થતું હોય ત્યારે જ એનામાં હુક છે એ પ્રેઝન્ટ હોય છે. એક્ઝામ્પલ છે મોનાઇઝા એક્સપાન્ઝા, જેને સીપ ફોર્મ કહેવામાં આવે છે. આ તો ક્લાસ પ્લેટીહેલ્મિન્થીસ. હવે જોઈએ આપણે ક્લાસ ફાઇલમ એસ્કેલ્મિન્થસ. The body of this organism is unsegmented and triploblastic. They have a pseudocoelom where the body cavity is not lined by with mesodermal layer. આને સ્યુડોસિલોમ કહેવામાં આવે છે. શા માટે? તો કે બોડી કેવિટી છે એમાં મિસોડર્મલ લેયર છે એ લાઇન થયેલું હોતું નથી, એટલે મિસોડર્મલ લેયર જોવા નથી મળતું. આભાસી દેહ કોષ્ઠ ગુહા ધરાવે છે. They are bilaterally symmetrical. The body is cylindrical or thread-like with elongated, slender, worm-like appearance and tapering at the both end. તો કે સૂત્ર જેવા, દોરાઓ જેવું સ્ટ્રક્ચર જોવા મળે છે, જે સ્લેન્ડર અથવા તો વોર્મ લાઇક અપિયરન્સ ધરાવતા હોય છે, જેના બંને છેડા છે એ પોઇન્ટેડ જોવા મળે છે. બોડી વોલ હેઝ એપિડર્મિસ, મસલ લેયર એન્ડ કવર્ડ બાય ક્યુટિકલ. બોડી વોલ છે એમાં એપિડર્મિસ એટલે કે અધિસ્તર આવેલું હોય છે, બીજું મસલ્સ લેયર અને ક્યુટિકલથી બોડી છે એ આવૃત થયેલું હોય છે. બોડી સાઇઝ ઓફ ધીસ ઓર્ગેનિઝમ્સ વેરીએસ ફ્રોમ માઇક્રોસ્કોપિક ટુ સેવરલ સેન્ટીમીટર્સ ઇન લેન્થ. બોડી સાઇઝ છે એ અલગ અલગ ઓર્ગેનિઝમમાં અલગ અલગ હોય છે. ઘણા માઇક્રોસ્કોપિક ફોર્મમાં હોય છે અને ઘણા સેન્ટીમીટર લેન્થમાં જોવા મળે છે. These organisms are mostly parasitic with few free swimming. મોસ્ટલી છે પેરાસાઇટિક ફોર્મમાં હોય છે, અમુક છે એ ફ્રી સ્વિમિંગ જોવા મળે. તે એક્ઝિબિટ એન ઓર્ગન સિસ્ટમ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. એમાં ઓર્ગન સિસ્ટમ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે. એક્સટર્નલી ધેર ઇઝ અ લેટલ ડિફરન્શિએશન બિટવીન ધ એન્ટેરિયર એન્ડ પોસ્ટેરિયર રિજિયન બટ ઇન્ટરનલ સિફાલાઇઝેશન ઇઝ પ્રેઝન્ટ. અગ્ર છેડો અને પશ્વ છેડો છે એમાં થોડો એવો ડિફરન્સ જોવા મળે છે, પણ ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એનું સિફાલાઇઝેશન એટલે ભાગ છે એ સરખા જોવા મળે છે. દેર ઇઝ નો ડિસ્ટિંક્ટ હેડ. એમાં હેડ અલગ જોવા નથી મળતું. માઉથ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ એન્ટેરિયર. અગ્ર છેડે માઉથ આવેલું હોય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ કમ્પ્લીટ વિથ અ માઉથ એન્ડ એનસ. ડાયજેસ્ટિવ સિસ્ટમ છે માઉથ ટુ એનસ સુધી કમ્પ્લીટ જોવા મળે છે. The mouth is the organism is terminal and is surrounded by lips bearing sense organ. એમાં લિપ્સ છે એમાં જે સેન્સ ઓર્ગન છે આવેલા હોય છે. એમ્ફિડ એન્ડ પેપિલી આર મેઇન સેન્સરી ઓર્ગન. એમ્ફિડ મીન્સ કે એન્ટેરિયર સકર્સ છે જોવા મળે છે એ, અને પેપિલી છે એ સેન્સરી ઓર્ગન્સ તરીકે આવેલા હોય છે. The nervous system consists of nerve ring that encircle the esophagus from nerves extend to anterior to posteriorly. નર્વસ સિસ્ટમ છે એ અગ્રથી પશ્વ છેડા સુધી લંબાયેલી છે અને નર્વ રિંગ જોવા મળે છે. રેસ્પિરેટરી ઓર્ગન એબસન્ટ. રેસ્પિરેશન અકર્સ થ્રુ જનરલ બોડી સરફેસ. જનરલ બોડી સરફેસ દ્વારા જ રેસ્પિરેશન છે એ જોવા મળે છે. ઇટ ઇઝ એરોબિક ઇન ફ્રી લિવિંગ ફોર્મ એન્ડ એનારોબિક ઇન પેરાસાઇટિક ઓર્ગેનિઝમ. જો ફ્રી લિવિંગ ફોર્મ હશે તો એમાં એરોબિક રેસ્પિરેશન છે એ જોવા મળે છે, જારક શ્વસન છે, બાકી જ્યારે અજારક શ્વસન છે એ જોવા મળે છે.
The exterior system has canal and gland-like sexes separated, are unisexual, exhibits sexual dimorphism. સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ છે એમાં ઘણી વખત જોવા મળે છે. ફર્ટિલાઇઝેશન ઇન્ટરનલ, ધે આર ઓવિપેરસ અથવા તો વિવિપેરસ એનિમલ જોવા મળે છે. વિવિપેરસ મીન્સ કે જે અર્ધ જન્મેલા બચ્ચાને જન્મ આપશે, જ્યારે ઓવિપેરસ એટલે એગ લેઇંગ, વિવિપેરસ મીન્સ કે બચ્ચાને જન્મ આપે એવા. ધ લાઈફ સાયકલ ઓફ ધીસ ઓર્ગેનિઝમ ઇઝ કોમ્પ્લિકેટેડ. ઇટ મે બી વિથ ઓર વિધાઉટ ઇન્ટરમીડિયેટ હોસ્ટ. એની જટિલ છે એ લાઈફ સાયકલ જોવા મળે છે, જીવનકાળ, જેમાં ઇન્ટરમીડિયેટ હોસ્ટ ઘણામાં ઇન્ક્લુડ હોય છે, ઘણામાં નથી હોતા. એનો એક ક્લાસ છે નિમેટોડા. એક્વેટિક, ટેરેસ્ટ્રિયલ અને રાઉન્ડ વોર્મ કહીએ છીએ આપણે. બધા જ પેરાસાઇટિક હોય છે મોસ્ટલી. બોડી ઇલોંગેટેડ, સિલિન્ડ્રિકલ એન્ડ અનસેગમેન્ટેડ. એક્ઝામ્પલ આપણે છે 3 સ્ટડી કરવાના છે. એન્ટેરોબિયસ વર્મિક્યુલારિસ, વાવકેરિયા બાર્નકોફ્ટી એન્ડ ડ્રેક્યુક્યુલસ મેન્ડિએનિસ. હવે જોઈએ આપણે ફાઇલમ એનેલિડા. એનેલિડા મીન્સ કે નું પૂરક. They have long and segmented body. Annelida are bilaterally symmetrical. They are triploblastic. આમાં 3 ગર્ભસ્તર જોવા મળે છે. Also they exhibit organ system grade of organization. ઓર્ગન સિસ્ટમ ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે, મીન્સ કે અંગતંત્ર પૂર્ણ બનેલું હોય છે. શોવિંગ ઓર્ગન ડિફરન્શિએશન, અલગ અલગ ઓર્ગન છે એ તમે જોઈ શકો છો. ધ બોડી ઇઝ કવર્ડ વિથ થિન ક્યુટિકલ. નાના એવા આવૃતથી જોવા મળે છે. ધે હેવ સિલોમેટ. સાચા દેહકોષ્ઠવાળા એનિમલ આપણે એને કહી શકીએ છીએ. અ બોડી કેવિટી ઓર સિલોમ ઇઝ પ્રેઝન્ટ. બોડી કેવિટી અથવા તો સિલોમ છે એ જોવા મળે છે. એનેલિડ્સ લાઈવ ઇન મોઇસ્ટ એન્વાયરમેન્ટ, મોઇસ્ટ સોઇલ, ફ્રેશ વોટર એન્ડ મરીન વોટર. એનેલિડ ક્યાં જોવા મળે છે? તો કે મોઇસ્ટ એન્વાયરમેન્ટ, ભેજવાળું વાતાવરણ હોય ત્યાં, ભીની માટી હોય ત્યાં, અને ફ્રેશ વોટર અથવા તો મરીન વોટરમાં જોવા મળે છે. They have parapodia and chitinacita usually used to for locomotion. પેરાપોડિયા મીન્સ કે ઉપાંગો છે, વજ્રકેશો જેવું ઉપાંગો અથવા તો શીટે જોવા મળે છે, જે લોકોમોશન પ્રચલન માટે જરૂરી છે. They are coelomate. A body cavity of coelom is present. Annelids live in moist environment. Moist. Their body appears red ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ હિમોગ્લોબિન. એની બોડી છે એ રેડ કલરની દેખાય છે બિકોઝ ઓફ કે હિમોગ્લોબિન. એક્સક્રેટરી એન્ડ નર્વસ સિસ્ટમ આર પ્રેઝન્ટ. એક્સક્રેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ છે એનામાં જોવા મળે છે. ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ કમ્પ્લીટ એન્ડ ડેવલપ. ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ કમ્પ્લીટ હોય છે. રેસ્પિરેશન હેપન્સ થ્રુ ધ જનરલ બોડી સરફેસ. રેસ્પિરેશન છે એ બોડી સરફેસ દ્વારા થાય છે. ધીસ ઇન્વર્ટિબ્રેટ ઇઝ ટ્રુ ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ. સાચું બંધ રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. સેક્સીસ મે બી સેપરેટેડ ઓર યુનાઇટેડ વેર ઇન ધે આર કોલ્ડ હર્માફ્રોડાઇટ. મેલ ફિમેલ અલગ અલગ જોવા મળે છે એટલે એને હર્માફ્રોડાઇટ પણ કહી શકીએ છીએ. ફર્ટિલાઇઝેશન કેન બી ઇન્ટરનલ ઓર એક્સટર્નલ. એનેલિડા ડિવાઇડ ઇન્ટુ 3 ક્લાસ: પોલીચિટા, ઓલિગોચિટા એન્ડ હિરુડિનિયા. ફર્સ્ટ વન ઇઝ પોલીચિટા. પોલી મીન્સ મેની, ચિટા મીન્સ હેર, ઘણા બધા હેર ધરાવતા હોય તો એવા એનિમલ્સ. મેની સિટે ઓર હેર ઇન ઇચ સેગમેન્ટ. ક્લાઇટેલિયમ એબસન્ટ. ટ્રોકોફોર લાર્વા પ્રેઝન્ટ. એક્ઝામ્પલ નેરિસ. ટ્રોકોફોર લાર્વા છે એના લાર્વાનું નામ હોય છે. એક્ઝામ્પલ છે નેરિસ. નેક્સ્ટ વન ઓલિગોચિટા. ઓલિગો મીન્સ કે ફ્યુ, ચિટા મીન્સ હેર, થોડા હેર ધરાવતા હોય એવા એનિમલ્સ. બોડી કોન્સિપિક્યુઅન્સ, એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ સેગમેન્ટેશન. સિટે ફ્યુ, એમ્બેડેડ ઇન ધ સ્કિન. પેરાપોડિયા એબસન્ટ, ચાલવા માટે વજ્રકેશો કે કાંઈ હોતું નથી. હર્માફ્રોડાઇટ એનિમલ, સેક્સીસ યુનાઇટેડ, ડેવલપમેન્ટ ડાયરેક્ટ. ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ ઇન cocoon formation. Example lumbricus. Then class 3 Hirudinia, mostly ectoparasitic, blood sucking or carnivorous. The body consists of a fixed number of segment. Body છે ફિક્સ નંબર સેગમેન્ટમાં હોય છે. Each segment break up into 2 to 4 rings or annually.
દરેક જે રિંગ ફોર્મેશન થતું હોય 2 થી 4 રિંગ બને છે તો એ રિંગને એન્યુલી કહેવામાં આવે છે, જે તમે લીડ્સનું સ્ટડી કરશો ત્યારે ઇન ડિટેલ આવશે. એન્ટેરિયર એન્ડ પોસ્ટેરિયર સકર્સ પ્રેઝન્ટ ઓનલી એક્સટર્નલ સેગમેન્ટેશન અકર્સ. એક્ઝામ્પલ પોન્ટોપડેલા. અહીંયા છે એનેલિડાનું ક્લાસિફિકેશન કમ્પ્લીટ થઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ હવે આપણે બાકીના જે ફાઇલમ છે એનું ક્લાસિફિકેશન જોઈશું. થેન્ક યુ.